એટલે આમાં કોઈ પ્રશાસન કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર પોલીસે લિસ્ટ નથી બનાવવાનું કોણ નાય કોણ ન નાય, કારણ કે આખું મેળાનું હેન્ડલિંગ ભરે પ્રશાસન કરતું હોય, પણ મૃગી કુંડમાં કોણ સ્નાન કરવા જાય છે? તો ફક્ત ને ફક્ત સાધુ સંતો, અને એ અખાડાના છે એ કિસ્સા. અને એ સંતો સ્નાન કરવા જતા હોય ત્યારે એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સંતોની હોય. મારે કીર્તિ પટેલને કહેવું છે કે તમારા ગુરુજીએ બહુ સારી વાત કરી કે સનાતન ધર્મ બદનામ ન થવો જોઈએ, બિલકુલ ન થવો જોઈએ. પણ ત્યારે તમારા ગુરુએ તમને એટલું પણ સમજાવ્યું હતું કે ભાઈ આપણે પણ આ ફક્ત સંતોને નાહવા માટેની વાત છે. ભલે બીજા નિયમો તોડતા તો એ લોકોને નિયમ તોડતા આપણે અટકાવવાના હતા, પણ આપણી કમનસીબી એ છે કે આપણે વાત સનાતનની કરીએ છીએ, વાત હિન્દુની કરીએ છીએ, અને પછી આમાં વિવાદોમાં ઉતરી જઈએ છીએ. આજે એવી પણ વાત છે કે 3 દિવસ થઈ ગયા હરિહરાનંદ ભારતીનું કેમ મૌન છે. આજે એ પણ વાત છે કે કેમ પીઆઈ વરિયા કે પીએસઆઈ વરિયા ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ. થવી જોઈએ ને. તમે સ્નાન ગેરકાયદેસર કરવા ગયા અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા તો ડિપાર્ટમેન્ટમાં શું ઇન્ક્વાયરી થઈ કિશન? બિલકુલ એમને સસ્પેન્ડ કરવામાં શું કાર્યવાહી કરવામાં આવ્યા? શું એ કેવું? શું એ પણ કેવું જોઈએ? પોલીસ આવીને પણ સ્પષ્ટતા કરવી જોઈએ ને જે લોકો ના અને પોલીસે તો એ પણ શીખવા જેવું છે કે આ ડિસિપ્લિન ફોર્સ છે ભાઈ. તમારો બંદોબસ્ત ક્યારેક એટલે અમે કહીએ છીએ કે કદાચ જે પીઆઈ મેડમ હતા વરિયા મેડમ એનું કઈ એવો કે કીર્તિ પટેલનો ઉદ્દેશ ખોટો નહીં હોય નાવાનો, પણ એ દિવસ ખોટો પસંદ કર્યો, સમય ખોટો. જ્યારે સાધુ સંતો આ પાવન ભૂમિ પર સ્નાન કરવા માટે ત્યાં પહોંચે છે, કેવું શિવરાત્રીનું મહત્વ આપણા પુરાણોમાં શાસ્ત્રોમાં લખેલું છે. અને વાત એવી પણ છે કે એ દિવસે ભોળિયો નાથ હિમાલય મૂકીને અહીંયા આવે છે, કૈલાસ પર્વત મૂકીને આવે છે આ મૃગી કુંડમાં સ્નાન કરવા સાધુના રૂપમાં. અને ત્યારે જો આવા ઘટનામાં પણ આપણે વિવાદ સાથે જોડી દેવો પડે, મારીને કિશનની કમનસીબી છે કે અમારે આ મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે. આ મુદ્દા ઉપર પોલીસ ફરિયાદ થાય, આ મુદ્દા ઉપર સાધુ સંતો સામે આવે,